નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલયની આ વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 12 વિશે સંસ્કૃતનો પહેલો વિષયાંક વેદામૃતમ વિશે અભ્યાસ કરી ગયા. ત્યાર પછી ગદ્ય વિભાગ વિષયાંક નંબર 11 દ ઇતિ એટલે કે દ એમ એના વિશે આજે અભ્યાસ કરવાનો છે. આપણે જે પહેલો વિષયાંક જોયો એમાં આપણે જોયું હતું કે વૈદિક સાહિત્ય જે છે એના 4 વિભાગોમાં વિભાજિત કરેલું હતું: સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક અને ઉપનિષદ. તો જેમાં ઉપનિષદ જે છે ચોથો વિભાગ, અંતિમ વિભાગ જે હતો, તો એમાંથી આપણો આ વિષયાંક જે છે દ ઇતિ એટલે કે દ એમ તે લેવામાં આવેલો છે. હવે એમાં જોઈએ તો કે ખરેખર ઉપનિષદો જે છે તે ખરેખર ભારતીય જે વિદ્વાનોએ વિકસાવેલું એક આધ્યાત્મિક વિચારધારા છે. આ જે ઉપનિષદો જે છે તે વૈદિક વાંગ્મયનો જે હમણાં મેં તમને કીધું એ છેલ્લો વિભાગ છે. એને વેદાંત આપણે તરીકે પણ ઓળખવામાં આવે છે. ખરેખર વેદાંત જે છે તે એટલે કે જ્ઞાનનો છેડો એમ. આજે એ જીવનમાં બીજું કંઈ જ જાણવાનું શેષ રહે નહીં એમ. જ્યારે વેદાંત જાણી લઈ ત્યારે જીવનમાં બીજું તમને કંઈ શેષ જાણવાનું રહે નહીં. આમ જોવા જઈએ તો કે એ પરમ બ્રહ્મ જાણવાની જીવનમાં એ જાણી લેવાનું વધુ એક નિશેષ, બધું જ નિશેષ જાણી લેવાય છે. એટલે કે પરમ બ્રહ્મને જાણવાથી જીવનમાં જેમ જાણવા જેવું જ બધું નિશેષ જાણી લેવાય છે એમ કહેવામાં આવે છે. બીજું જોઈએ તો કે એ ઉપનિષદ જે છે એની શૈલી એકદમ સરળ અને સંવાદાત્મક છે. એમના પ્રશ્નોત્તર રૂપે જે અનેક ગહન પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલી છે. ઉપનિષદોની ભાષા જે છે તે એક સુગમ અને વિષયાનુરૂપ અને સચોટ છે. આજે ભારત વર્ષની ભવ્ય સંસ્કૃતિ સમસ્ત માનવજાતને જે ઉપનિષદ રૂપી જે ઉદાત્ત જે તત્વજ્ઞાનનો દિવ્ય ઉપહાર પ્રદાન કર્યો છે તે આજે અમૂલ્ય છે. વૈદિક સાહિત્યમાં આજે જોઈએ તો કે ઉપનિષદોનું સ્થાન અતિ મહત્ત્વનું છે. ઉપનિષદ વૈદિક વાંગ્મયનું અંતિમ સોપાન છે તે આપણે જોયું એમ. આ ઉપનિષદો એક બાજુ તેમના ગૂઢ ગંભીર તત્વજ્ઞાન માટે સુપ્રસિદ્ધ છે, ત્યારે બીજી બાજુ તેમાં આવતી સુંદર અને લઘુ આખ્યાન કથાઓ દ્વારા બોધ આપવા માટે પણ જાણીતા છે. આ પાઠ ઋગ્વેદના ઐતરીય ઉપનિષદમાં આવતા એક સુપ્રસિદ્ધ આખ્યાનના આધારે સંપાદિત કરવામાં આવ્યો છે. આજે જ્યારે પૃથ્વી ઉપર વસવાટ કરતો જન સમુદાય તેમના દેખાવ આકારને લીધે સામાન્ય જોવામાં એક સમાન લાગે છે, પરંતુ સૂક્ષ્મ રીતે વિચારતા અને જનસમૂહ ત્રિવિધ રૂપે વહેંચાયેલો જોવા મળે છે. જેમ કે કેટલાક લોકો ઇન્દ્રિયોનું દમન કરતા નથી, આજે ઇન્દ્રિય સુખ પ્રમાણે વર્તે છે. અન્ય કેટલાક લોકો પોતાની પાસે જે આજે સુખ સગવડો જે છે, સાધનો જે છે, તેમ એ સાધનો હોવા છતાં પણ આજે તેમનું દાન કરતા નથી. તેમજ કેટલાક લોકો આજે દયા, પ્રેમ જેવી માનવીય સંવેદનાઓનો આદર કરવામાં માનતા નથી. તો આવી રીતના 3 પ્રકારના લોકો આજે પૃથ્વી ઉપર છે એવું અહીં કહેવા માગે છે. પહેલું કે જે ઇન્દ્રિયોનું દમન કરતા નથી, જે પોતાની ઇન્દ્રિય જે સુખો જે છે એ પ્રમાણે જ પોતે કાર્ય કરે છે. બીજું જે છે તે આજે પોતાની પાસે બધી જ વસ્તુઓ છે, સાધન સામગ્રી, સુખ સુવિધાઓ, પણ આજે તે લોકો દાન આપવામાં માનતા નથી. અને ત્રીજો એવા માણસો છે કે જે આજે દયા કે પ્રેમ કે કરુણા એનામાં જોવા મળતી નથી. તો આ લોકો જે છે તે પ્રજાના કષ્ટ અને મુશ્કેલીઓમાં કોઈ પરવા આજે કરતા નથી. આવા 3 પ્રકારના જે લોકો જે છે માનવ સમુદાય માટે
પ્રજાપતિ બ્રહ્માએ એક જ વર્ણનો ઉપદેશ આપ્યો છે, તે એટલે કે દ વર્ણ. વિશ્વ સાહિત્યમાં આટલો લઘુ એટલે કે નાનો છતાં વ્યાપક ઉપદેશ શોધ્યો મળે એમ નથી. ઉપનિષદમાં આ બોધ દેવો, માનવ તથા દાનવને લાગુ પાડવામાં આવ્યો છે, પરંતુ આ બોધ સાંપ્રત વિશ્વમાં માનવ સમૂહને લાગુ પાડી શકાય એવો છે. ખરેખર જે આ બોધ આપવામાં આવ્યો તે આજે દેવો, માનવ અને દાનવને લાગુ પાડવામાં આવ્યો છે. એનો એક અહીં જોવા મળે તો એક રૂપક તરીકે છે, એમ એવું કહી શકાય. એમ ખરેખર તો સાંપ્રત જે વિશ્વ જે છે, સાંપ્રત જે અત્યારનું જે હાલનું વિશ્વ જે છે એના લોકોને લાગુ પડી શકાય એવો આ ઉપદેશ છે. આ રીતે જો સમગ્ર માનવ સમાજ દમન, દાન અને દયાનો ઉપાસક બની જાય તો સર્વ સમસ્યાઓનો ઉકેલ આપમેળે જ આવી જાય એમ છે. એટલે કે જે ઉપદેશ આપવામાં આવ્યો છે, જો ખરેખર માનવ તેનું અમલ કરે તો ખરેખર બધી જ સમસ્યાઓ જે છે તેને નિવારી શકાય છે. તો ખરેખર જે પ્રજાપતિ બ્રહ્માએ જે આપણને ઉપદેશ આપવામાં આવ્યો છે દ ઇતિ, તે આજે દેવો, મનુષ્યો અને અસુરો જે છે તે પ્રજાપતિના 3 પુત્રો કહ્યા છે અહીં, તો એમને આપવામાં આવ્યો છે. તે ઉપદેશ વિશે આજે વિસ્તારથી જોઈએ. એમ ઉપનિષદુ સંવાદ રૂપેણ અતીવ મનોહરા ઉપદેશા શોભંતે. શું કીધું છે? તો કે અહીં કીધું છે કે ઉપનિષદુ સંવાદ રૂપેણ અતીવ મનોહરા ઉપદેશા શોભંતે. એટલે કે ઉપનિષદો એટલે કે ઉપનિષદોમાં સંવાદ રૂપેણ એટલે કે સંવાદ રૂપે, અતીવ એટલે કે ઘણા જ, મનોહરા એટલે કે મનોહરો, ઉપદેશા એટલે કે ઉપદેશો, શોભંતે એટલે કે શોભે છે. એટલે કે ઉપનિષદોમાં સંવાદ રૂપે ઘણા મનોહર ઉપદેશો શોભે છે. અત્ર બૃહદારણ્યકોપનિષદ પંચમાધ્યાયસ્ય દ્વિતીયે બ્રાહ્મણે સ્વપુત્રાન પ્રતિ પ્રજાપતેઃ યહ ઉપદેશ ઉપલભ્યતે સો અત્ર પ્રસ્તુતયતે. શું કીધું છે? અત્ર બૃહદારણ્યકોપનિષદ એટલે કે અહીં બૃહદારણ્ય ઉપનિષદ જે છે એમાં પંચમા અધ્યાયસ્ય એટલે કે 5મા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણે એટલે કે બીજા બ્રાહ્મણમાં સ્વપુત્રાન એટલે કે પોતાના પુત્રો, પ્રતિ એટલે કે પ્રત્યે, પ્રજાપતિ એટલે કે પ્રજાપતિએ, યહ ઉપદેશ એટલે કે જે ઉપદેશ, ઉપલભ્યતે એટલે કે ઉપલબ્ધ છે, તદત્ર સો અત્ર તે અહીં, અથવા તો સો અત્ર તે અહીં, પ્રસ્તુતયતે તે અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ફરી એકવાર ભાષાંતર કરું છું કે ઉપનિષદો, ફરી એકવાર, અત્ર બૃહદારણ્યકોપનિષદ, અહીં બૃહદારણ્ય ઉપનિષદમાં 5મા અધ્યાયમાં બીજા બ્રાહ્મણમાં પોતાના પુત્રો પ્રત્યે પ્રજાપતિએ જે ઉપદેશ આપ્યો અથવા તો ઉપલબ્ધ છે તે અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ફરી એકવાર ભાષાંતર બંને લીટીનું. ઉપનિષદોમાં સંવાદ રૂપે અતીવ મનોહરા ઉપદેશો શોભે છે. ઉપનિષદોમાં સંવાદ રૂપે ઘણા જ મનોહર ઉપદેશો શોભે છે. અહીં બૃહદારણ્ય જે આજે ઉપનિષદનું એક નામ છે, બૃહદારણ્ય, તો બૃહદારણ્ય ઉપનિષદના 5મા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણ, જેમ આજે કેમ આપણે જે અધ્યાય હોય અને એમાં શ્લોક હોય, તો અહીં જે ઉપનિષદોનું જે દ્વિતીય બ્રાહ્મણ જે છે એમાંથી આ જે ઉપદેશ પ્રાપ્ત કરવામાં આવ્યો છે. એટલે કે બૃહદારણ્ય ઉપનિષદના 5મા અધ્યાયના બીજા બ્રાહ્મણમાં પોતાના પુત્રો પ્રત્યે પ્રજાપતિએ જે ઉપદેશ ઉપલબ્ધ છે અથવા તો
પ્રાપ્ત થાય છે તે અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે, અથવા તો તે અહીં રજૂ કરવામાં આવ્યું છે. પ્રજાપતે ત્રયઃ પુત્રા દેવાઃ મનુષ્યાઃ અસુરા ચ આસન. પ્રજાપતે એટલે કે પ્રજાપતિના ત્રયઃ એટલે કે ત્રણ, પુત્રાઃ એટલે કે પુત્રો, દેવાઃ એટલે કે દેવો, મનુષ્યાઃ એટલે કે મનુષ્યો, અસુરાઃ એટલે કે અસુરો, ચ એટલે અને આસન એટલે કે હતા. એટલે કે પ્રજાપતિના ત્રણ પુત્રો દેવો, મનુષ્યો અને અસુરો હતા. તેષુ દેવા પ્રજાપતિમ પ્રથમં પ્રાર્થિતવन्तઃ યત અસ્મભ્યં હિતકારકમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ. તેષુ એટલે કે તેઓમાં, દેવા એટલે કે દેવોએ, તેઓમાં દેવોએ પ્રજાપતિ એટલે કે પ્રજાપતિને પ્રથમમ એટલે કે પહેલા, પ્રથમ, પ્રાર્થિતવંત એટલે કે પ્રાર્થના કરી. યત અસ્મભ્યમ, શું પ્રાર્થના કરી? તો કે અસ્મભ્યમ એટલે કે અમને, અમારા માટે, હિતકારકમ એટલે કે હિતકારક એટલે કે જે હિતકારક હોય તે, અક્ષરમ એટલે કે અક્ષર અથવા તો વર્ણ એટલે કે અમારા માટે હિતકારક અક્ષરનો ઉપદિશતુ ઇતિ એટલે કે ઉપદેશ આપો. અમારા માટે હિતકારક જે કલ્યાણકારક હોય એવા એ વર્ણનો, અક્ષરનો ઉપદેશ આપો. એટલે કે અમારા માટે હિતકારક અક્ષરનો ઉપદેશ આપો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન. તદા એટલે કે ત્યારે, પ્રજાપતિ એટલે કે પ્રજાપતિએ, દ એટલે કે દ, ઇતિ પ્રોક્તવાન એટલે કે આ પ્રમાણે કહ્યું અથવા તો એમ કહ્યું. ત્યારે પ્રજાપતિએ દ એમ કહ્યું. અર્થાત દામ્યત ઇતિ એટલે કે દ એટલે કે અર્થાત, દામ્યત ઇતિ એટલે કે દામ્યત એટલેનો અર્થ કર્યો છે અહીં દમન, દમન કરો એમ. શું કીધું છે અહીં? દ જે છે એનો અર્થ કર્યો છે અર્થાત, દામ્યત ઇતિ એટલે કે દામ્યતનો અર્થ કર્યો છે દમન. દમન એટલે કે જે ઇન્દ્રિયો જે છે તો એનો આજે દમન કરવાનો, એનો નિગ્રહ કરવાની વાત કરવામાં આવેલી છે. અસ્યાયામ આશય દેવા સંયમં કુર્વન્તુ ઇતિ પ્રજાપતે ઉપદેશ. અસ્યાયામ આશય એટલે કે આનો આશય અથવા તો આનો જે હેતુ જે છે, ઉદ્દેશ જે છે તે, એટલે કે આનો આશય, અસ્યાયામ આશય એટલે કે આનો આશય, દેવા એટલે કે દેવો, સંયમં કુર્વન્તુ ઇતિ એટલે કે સંયમ કરે. આનો આશય એટલે કે દેવો સંયમ કરે એવો પ્રજાપતિ ઉપદેશ, એવો પ્રજાપતિનો ઉપદેશ છે. શું કીધું છે? અસ્યયમ આશય એટલે કે આનો આશય દેવો સંયમ કરે એમ અથવા તો એવો પ્રજાપતિનો ઉપદેશ છે. યતો હિ દેવાનામ કૃતે બહવ ભોગા સુલભા સંતિ. યતો હિ એટલે કે કારણ કે, ખરેખર, દેવાનામ એટલે કે દેવો, કૃતે એટલે કે દેવો જે છે એ કૃતે, કૃતેનો અર્થ અહીં કર્યો છે માટે, એટલે કે દેવો માટે. યતો હિ દેવાનામ કૃતે એટલે કે કારણ કે અથવા તો ખરેખર દેવો માટે, બહવ એટલે કે ઘણા, ભોગા એટલે કે ભોગો, સુલભા સંતિ એટલે કે સરળતાથી, સુલભ છે એટલે કે મળી શકે છે. એટલે કે કારણ કે દેવો માટે ઘણા ભોગો સરળતાથી મળી શકે છે. શું કીધું છે? કારણ કે જે દેવો જે છે એને જે ભોગો જે છે, સુખ સાહેબીઓ જેને આપણે કહી શકીએ, એ સરળતાથી મળી શકે છે. અતઃ એવ પ્રજાપતિ ઉપદિષ્ટવાન યત યુયમ સ્વભાવત અદાંતા. અતઃ એટલે કે આથી જ પ્રજાપતિ ઉપદિષ્ટવાન
એટલે કે પ્રજાપતિએ ઉપદેશ આપ્યો. યત યુયમ, યુયમનો એટલે કે તમે બધા જ, તમે સૌ, સ્વભાવત એટલે કે સ્વભાવથી, અદાનતા, અદાનતાનો અર્થ કર્યો છે આજે જે દમન ન કરનારા જે છે, જે દમન કરતા નથી તેવું. એટલે કે આથી જ પ્રજાપતિએ ઉપદેશ, આથી જ પ્રજાપતિએ ઉપદેશ આપ્યો કે તમે સૌ સ્વભાવથી અદાનતા છો, એટલે કે દાન ન કરનારા છો, તમે દાન કરતા નથી. આથી જ પ્રજાપતિએ ઉપદેશ આપ્યો કે તમે સૌ સ્વભાવથી દાન કરતા નથી. અતઃ આથી યુષ્માભિ એટલે કે તમારા, તમારે, આથી તમારે, આથી તમારા થકી અથવા તો તમારે દાંતે ભાવ્ય મિતિ એટલે કે દાંતે એટલે કે દમન, દમન કરવું, ભાવ્ય મિતિ એટલે કે કરવું જોઈએ અથવા તો દમન કરનારા થાવ. આથી તમે દમન કરનારા થાવ. એટલે આખું જે છે તે એવી રીતનું છે કે અત એવો પ્રજાપતિ એટલે કે આથી જ પ્રજાપતિ ઉપદેશ આપ્યો કે તમે સ્વભાવથી દમન કરતા નથી, આથી તમે દમન કરનારા થાઓ. ફરી એકવાર એ ફકરાનું ભાષાંતર. પ્રજાપતે તય પુત્રા દેવા મનુષ્ય અસુરા ચ આસન. પ્રજાપતિના 3 પુત્રો દેવો, મનુષ્યો અને અસુરો હતા. તેષુ દેવા પ્રજાપતિ પ્રથમમ પાર્થિવંત યત અસ્મભ્યમ હિતકારકમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ. તેઓમાં દેવોએ પ્રજાપતિને પહેલાં પ્રાર્થના કરી કે અમારા માટે હિતકારક વર્ણનો ઉપદેશ આપો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન. ત્યારે પ્રજાપતિએ દ એમ કહ્યું, અર્થાત દામ્યત ઇતિ અર્થાત દમન એમ. અસ્યયમ આશય દેવા સંયમમ કુર્વન્તુ ઇતિ પ્રજાપતે ઉપદેશ. આનો આશય દેવો સંયમ કરે એવો પ્રજાપતિનો ઉપદેશ છે. યતો હિ દેવાનામ કૃતે બહવ ભોગા સુલભા સંતિ. કારણ કે દેવો માટે ઘણા ભોગો સરળતાથી મળી શકે છે. આથી અતઃ એવ પ્રજાપતિ ઉપદિષ્ટવાન યત યુયમ સ્વભાવતઃ અદાનતા. આથી જ પ્રજાપતિએ ઉપદેશ આપ્યો કે તમે સૌ સ્વભાવથી દાન કરતા નથી. અતઃ યુષ્માભિ દાંતે ભાવ્યમિતિ. આથી તમે દમન કરનારા ભાવ્યમિતિ એટલે કે થાઓ. અહીં ભવિષ્યકાળનું સૂચન કરતો હોવાથી શબ્દ છે ભાવ્યમિતિ એટલે કે થાઓ. અહીં ફરી એકવાર તે બંને ફકરાનું ભાષાંતર જોઈ લઈએ. ઉપનિષદોમાં સંવાદ રૂપે ઘણા મનોહર ઉપદેશો શોભે છે. અહીં બૃહદારણ્ય ઉપનિષદમાં 5મા અધ્યાયના બીજા બ્રાહ્મણ પોતાના પુત્રો પ્રત્યે પ્રજાપતિએ જે ઉપદેશ ઉપલબ્ધ છે તે અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે અથવા તો ઉપલબ્ધ છે એટલે કે પ્રાપ્ત છે. પ્રજાપતિના 3 પુત્રો દેવો, મનુષ્યો અને અસુરો હતા. તેઓમાં દેવોએ પ્રજાપતિને પહેલાં પ્રાર્થના કરી કે અમારા માટે હિતકારક અક્ષરનો ઉપદેશ આપો. ત્યારે પ્રજાપતિએ દ એમ કહ્યું, અર્થાત દમન કરો એમ. આનો આશય દેવો સંયમ કરે એવો પ્રજાપતિનો ઉપદેશ છે. કારણ કે દેવોને માટે ઘણા ભોગો સરળતાથી મળી શકે છે. આથી જ પ્રજાપતિએ ઉપદેશ આપ્યો કે તમે સૌ સ્વભાવથી દાન કરતા નથી, આથી તમે
આથી યુષ્માભિવ એટલે કે તમારા વડે, તમારા થકી, એટલે કે એટલા માટે કીધું કે તમે દમન કરનારા થાઓ. આથી તમે દમન કરનારા થાઓ.